વરસતા વરસાદમાં લોકો ભારત છોડો, ક્વિટ ઇન્ડિયા અને કમ ઇન ઇન્ડિયા આંદોલનમાં જોડાયા. મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ જોવા મળ્યા. આજે અમદાવાદ લાલ દરવાજા, સરદાર બાગ બગીચા બહાર અમદાવાદના છેવાડાના લોકોએ પોતાના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ મળે તેવી વ્યવસ્થા કરવા ભારત છોડો આંદોલનના ભાગરૂપે ધરણા પ્રદર્શન કર્યું છે. તેઓની માંગ પણ રજૂ કરી. એકતા, સમાનતા, ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવા આગળ આવ્યા. ગરીબી, બેકારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, અસમાનતા, ભાગલાવાદી માનસિકતા ધરાવતા ભારત છોડો એ માંગના સૂત્રો બોલાવ્યા. અમદાવાદ ખાતે ગુલબાઈ ટેકરા, પીપરજ, પીરાણા અને અલગ અલગ વિસ્તારોમાં છાપરા બાંધી રહેતા લોકો જોડાયા. એમને માંગ કરી કે અમોને પ્રાથમિક સુવિધા સગવડો સાથે રહેવા લાયક ઘર આપવામાં આવે, શિક્ષણ, રોજગાર, આરોગ્ય સેવા સગવડો ઉપલબ્ધ કરાવવા સરકાર આયોજન કરે. આજે સમગ્ર ગુજરાતના માનવતાવાદી લોકો દ્વારા ભારતમાંથી ગરીબી, બેકારી, મોંઘવારી, અનીતિ અને અત્યાચાર ભારત છોડે અને એની સાથે કમ ટુ ઇન્ડિયા, ભારતમાં નૈતિક મૂલ્યો, એકતા, સમાનતા આવે અને આ દેશના નાગરિકો માન સન્માનપૂર્વક જીવન જીવે એની ખાસ સુવ્યવસ્થા બને. અને આ ગુલબાઈ ટેકરાના રહીશોને જે હટાવવાનું કાવતરું છે એમને હટાવે નહીં, એમને એમની ધરતીમાં જ તે માન સન્માનપૂર્વક 65 ચોરસ ગામના 2 રૂમ મકાન બનાવી દે અને મકાનની સામે એક દુકાન બનાવી દે. એ માંગ સાથે આજે અમે ગુલબાઈ ટેકરાના રહીશો મોટી સંખ્યામાં આવ્યા હતા. પરંતુ અતિશય વરસાદને કારણે બહેનોને પણ સાંજનો સમય થઈ ગયો હતો એટલે પ્રોગ્રામ 5 થી 7નો હતો, પણ વરસાદના હિસાબે પ્રોગ્રામ જલ્દી પૂરો કરી નાખ્યો. પણ આજે અમારી માંગ છે કે ગાંધી બાપુએ કીધું હતું ભારત છોડો અંગ્રેજોને, અમે કહેવી છીએ બેકારી, ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને શોષણ ભારત છોડે એ વાત કહેવા માટે આજે અમે ભેગા થયા છીએ. અને ખાસ કરીને આ ગુલબાઈ ટેકરાના રહીશોનો જે પ્રશ્ન છે એ બહુ ગંભીર છે, તો વિનંતી કે લોકો પણ છે. અને હું ગુલબાઈ ટેકરામાં સામાજિક કાર્યકર્તા છું અને સ્લમ વસ્તીમાં પોતે રહું છું. બિલ્ડર લોબીને અમારા તરફથી અમુક અમારી ડિમાન્ડ છે કે જેમાં એક એગ્રીમેન્ટને લઈને ડિમાન્ડ છે કે અહીંયા સ્થાનિક અમે કોર્પોરેશનમાં રિઝર્વ પ્લોટમાં રહીએ છીએ, તો અમારી ડિમાન્ડ પહેલી એ છે કે બિલ્ડર લોબી તરફથી જો અમને એગ્રીમેન્ટ આપવામાં આવે પ્રત્યેક 900 પરિવારને ને પૂરેપૂરું ખાતરી આપવામાં આવે કે એક પણ ઘર તમારું બાકાત નહીં રહે, એવું લખાણ અમારા કાયદેસરનું જોઈએ છે. અને ભવિષ્યમાં કોઈ પણ જાતનો અમને વાંધો, વિરોધ ના થાય એના માટે ખાસ કરીને એક લખાણ એગ્રીમેન્ટ મોટો પ્રશ્ન છે. અને જે સ્થાનિક દુકાનો છે, દુકાનોના બદલામાં બી અમને દુકાન મળે. અને જે કોર્પોરેશન અમારામાંથી બિલ્ડર લોબીને 30 કરોડ રૂપિયાનો જે પ્લોટ 2000 વાર ચોરસ વારનો જે આપે છે એ પ્લોટ એ એફએસઆઈ અમને પોતાને આપે. ત્યાં આગળ અમારા બાવરી સમાજની વાડી બને, અમારી કોમ્યુનિટી હોલ બને, અમારી આંગણવાડી બને, અમારું દવાખાનું બને અને અમારી ખુદની બાવરી સમાજની ઓફિસ બને કે જ્યાં અમારું જન્મ, મરણ, લગ્ન, પ્રસંગ, અવસર અમારા બાળકો માટે રમવા માટે મેદાન મળે. પણ એ એફએસઆઈની જગ્યા અમે આપવા માંગતા નથી અમને. એટલે અમારો મોટો પ્રશ્ન એ છે કે અમારામાં જે એફએસઆઈ કાઢે છે એ કોર્પોરેશન બિલ્ડરને અન્ય જગ્યાએ આપે ને આ જે એફએસઆઈ છે એમાં જ અમારો પૂરેપૂરા મકાનોનો પૂરેપૂરા 900 પરિવારનો સમાવેશ થાય ને અમારી રોજીરોટી ના છીનવાય એ રીતે અમને પૂરેપૂરો પ્રશ્ન છે. ને સ્થાનિક કમિટીમાં અમને સ્થાન મળે. એમાં એવું છે કે આમાં અમારા 34 સભ્યો જે છે એ થોડી તાનાશાહી કરી ગયા છે ને બિલ્ડર લોબી જોડે ભળી ગયા છે. એના કારણે થઈને એક મોટો પ્રશ્ન ઇસ્યુ થઈ રહ્યો છે કે જે લોકો બિલ્ડરને ટચમાં આવી ગયા છે કે જેમને થોડા ઘણા ચેક આપી ને અમારામાં જેમ હાડકા નાખી કૂતરાને કહેડાવે તેવી પ્રથા વાપરી રહ્યા છે. અંગ્રેજોની નીતિનો અમલ કરી રહ્યા છે ભાગલા પાડવાની. તે નીતિનો અમલ બંધ કરવામાં આવે ને અમને દરેકે સ્થાનિકને એમાં કમિટીમાં સ્થાન આપવામાં આવે ને કોઈપણ પરિવારને ઘરથી વંચિત ના રહે તેવું કરવામાં આવે. અને અમારો જે સર્વે થયેલો છે આજથી 10 મહિના પહેલાં ને મહિલા હાઉસિંગની બહેનો જે સર્વે કરી ગઈ છે એ સર્વેનો લિસ્ટ અમને આપવામાં આવે. અમારે કોને મકાન મળવાનું છે એ લિસ્ટ પણ અમને આપવામાં આવે ને જ્યાં ડોક્યુમેન્ટ ખૂટતા હોય કે બિલ્ડર વતી કે કોર્પોરેશનનો અમારે સાથ સહકાર જોઈએ છે. કઈ કંપનીના બિલ્ડર અહીંયા આવીને ગયા? નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કામ મળેલું છે, જેમાં જયરામભાઈ રબારી છે, મહેશભાઈ છે, મનોજભાઈ વરોદિયા છે ને આનંદભાઈ પટેલ તેના ડાયરેક્ટર છે. એમને પણ અમે રજૂઆત કરી છે કે પૂરેપૂરા મકાન અમને મળે ને અમારી જોડે એગ્રીમેન્ટ કરે અને કોઈ પણ ઘર બાકાત ના થાય. સરકારની પોલિસી પ્રમાણે 550 પરિવાર એવા છે કે જેમને ફ્રી ઓફ કોસ્ટ મકાન મળવાનો છે અને 300 પરિવાર એવા છે કે જેમને 3 લાખ રૂપિયા ભરવાના આવે છે. તો અમારી એ રજૂઆત છે
કે જે 3 લાખ રૂપિયા ભરવાના આવે છે એ 3 લાખ રૂપિયા સરકાર બિલ્ડર તરફથી ભરાવે કે સરકાર એમાં પોતે સહયોગ થાય, પોતે ભાગીદારી આપે, પણ અમારા ગરીબ પરિવાર જોડથી એક પણ રૂપિયો ના ભરાવો જોઈએ અને ફ્રી ઓફ કોસ્ટ અમને મકાન મળવા જોઈએ. ને અમને અહીંયા મકાન બનાવી આપે, 65 વારનું મકાન અમને બનાવી આપે ને નાનું મકાન ના બનાવી આપે ને પૂરેપૂરો અમારો સહયોગ રહેશે.